આ તરફ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ થયો છે। વિવિધ પોસ્ટની ફાઇનલ યાદીમાં માત્ર 1-2 નામની પસંદગી થઈ। વીસીના પીએ માટેની 33 અરજીમાંથી માત્ર 2 અરજી માન્ય રખાઈ। રજિસ્ટ્રારના પીએ માટેની 33 અરજીમાંથી માત્ર 1 અરજી માન્ય રખાઈ। યુનિવર્સિટી એન્જિનિયર માટેની 7માંથી માત્ર 1 અરજી માન્ય રખાઈ। ફિઝિકલ એજ્યુકેશન ડાયરેક્ટર માટેની 12માંથી 1 અરજી માન્ય રખાઈ। ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવા છતાં ગેરલાયક ઠેરવાતા વિવાદ સર્જાયો। મળતિયાઓને ગોઠવવા વધારાના ફોર્મ માન્ય ન રાખ્યાનો આક્ષેપ છે। ગેરલાયક ઉમેદવારોને કારણ જણાવ્યા વિના જ અરજી રદ કરાઈ છે તેવું એનએસયુઆઈનું કહેવું છે। યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ચોક્કસ ઉમેદવારોની પસંદગી કરવા ખેલ ખેલાયો હોવાનો એનએસયુઆઈનો આરોપ છે। ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરાઈ છે। જે ઉમેદવારો છે જે માન્ય ગણવામાં આવે છે એ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક એ ઉમેદવારો માટે જ આ ભરતી થઈ રહ્યું છે તેવું સ્પષ્ટપણે લાગ્યું છે અને એ લોકોને જે એલિજિબલ કરવામાં આવે છે। પીએ2 રજિસ્ટ્રારમાં જે અરજીઓ આવી હતી 33 એમાંથી એક જ માન્ય ગણવામાં આવી છે, બાકી 32 અમાન્ય ગણવામાં આવે છે। એ 32 લોકોને કોઈ પણ કારણો જણાવ્યા વગર એ લોકોને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે। યુનિવર્સિટીના જે કમિટી બનાવવામાં આવે છે સ્પેસિફિક કુલપતિના આદેશ અનુસાર આ તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ કુલપતિ ભરતી પ્રક્રિયામાં સદોડી હોય તેવું સ્પષ્ટપણે મારું માનવું છે। ગુજરાત યુનિવર્સિટીની કુલપતિએ ભરતીમાં ગોઠવણના આક્ષેપ ફગાવ્યા। સમર્થ પોર્ટલ પરથી તમામ અરજીઓ મંગાવવામાં આવી હોવાનું કહી રહ્યા છે। ધારાધોરણના આધારે તમામ ફોર્મની સ્ક્રુટિની કરાઈ હતી તેવું કહેવું છે। ઈમેલ અને એસએમએસથી ઉમેદવારોને ઘટતા દસ્તાવેજ જમા કરાવવા જણાવ્યું હતું। ગ્રેડ પે અનુભવ સહિતના સર્ટી રજૂ ન કર્યા હોય તેમના ફોર્મ રદ થયા છે તેવું કુલપતિનું કહેવું છે। જે પદ પર 1 થી 2 ઉમેદવારો પસંદ થયા તેમની પણ 2 લેયરમાં પરીક્ષા લેવાશે। ભરતી પ્રક્રિયા મુદ્દે કોઈ ઉમેદવારે અમારા સુધી ફરિયાદ નથી કરી તેવું કુલપતિનું કહેવું છે। હવે સમર્થ પોર્ટલ એવું છે કે એમાં દરેક કેન્ડિડેટની આખી જે પ્રક્રિયા છે એ પબ્લિક થતી નથી। કદાચ એના લીધે અને સમર્થ પોર્ટલની જાણકારી ના હોવાના કારણે કોઈ આક્ષેપ લગાડતા હોય, પણ કોઈ કેન્ડિડેટ સામેથી એક પણ અમારા પાસે શિકાયત આવી નહીં। એટલી જે અમે યાદીઓ જાહેર કરી અને કોઈ નોન એલિજિબલ થયા એટલે લિખિત છે હજી તો, અને લિખિત પણ પહેલાં 1 તબક્કાની લિખિત પછી બીજા તબક્કાની લિખિત, એટલે સીધી ભરતી ક્યાંથી આવે આમાં?